માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે ભાજપની મીટિંગ યોજાઈ હતી, જેમાં માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે હાજરી આપી હતી। 2024 લોકસભાની ચૂંટણી બાબતે કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી। આ તકે બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। ના અમારી પાસે જે કંઈ પણ રજૂઆતો આવે છે, ભાજપના કાર્યકર્તાએ નાનામાં નાના માણસની પણ વિગતો સાંભળે છે અને એના માટે થઈ અને કામના સફળ થાય એના માટે પ્રયત્નશીલ રહી છે। ભાજપના દરેક પદાધિકારીઓ નાના માણસનું, સમાજનું અને આપણા ગામનું સારું થાય, તાલુકાનું સારું થાય એવા અમે હરહંમેશ પ્રયત્ન કરતા રહ્યા છે। સામે પક્ષે કોંગ્રેસ છે, એને તો કઈ મુદ્દો જોઈએ છે, પોતે કામ કરતા નથી અને પોતે કામ કરતા નથી એનો દોષનો ટોપલો ભાજપ ઉપર ઢોળી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને આવી વાતો કરે છે। ભાજપના કાર્યકર્તા 24 કલાક સક્રિય જ રહે છે, કામો થાય જ છે, એટલે પબ્લિક ભાજપ સાથે છે ત્યારે તો અમે વિજેતા થયા છે। આજે ભાજપની 26 સીટ છે લોકસભાની, 152-56 વિધાનસભાની છે, એટલે પબ્લિકનું અને જનતાનું સમર્થન ભાજપ પાસે છે જ। આ તો હવાતે મારે છે, અત્યારે કોંગ્રેસ મારા ખ્યાલથી 2024ની અંદર નામશેષ થઈ જશે, એનું કોઈ અસ્તિત્વ જ નહીં રહે।